સુખમાં સાંભળે સાહેબે જેને દુઃખમાં સાંભળે રે, પણ જો સુખમાં સંભાળી લ્યો ને સાહેબ તો દુઃખ ને આવવું હોય તો 3 વાર રજા લેવી પડે મેલડીની સાહેબ કે આ તારી વસ્તી છે ત્યાં જાઓ આવું મેલડી પાસે રજા લેવી પડે છે. પણ કાળા માથાનો માનવી એક સંસારના મોજાળ સાગરમાં ભૂલો પડેલો સાહેબ, જેની પાસે 5 રૂપિયાની મૂડી થાય ને એટલે દેવને ને એને સેટું પડી જાય. આ સંસારની ભૂલ ભૂલવણીની માલિપા ક્યારેક આંટી પડી જાય ને સાહેબ, જગત તમને કોઈ એમ નો કે ગાય આવ્યો, હગા જયારે વાલા વેરી બની જાય અને હોસ્પિટલના પગથિયા ચડો ને સાહેબ, ની સર્જન ઊંચા હાથ કરી લે ને, ડોક્ટરનું ભણતર પૂરું થઈ જાય, અત્યારના આધુનિક ટેકનોલોજીના મશીનના રિપોર્ટ પૂરા થઈ જાય, ત્યાંથી મારી મેલડીનો એકલો ઘૂંટા ઈ મેલડી છે. પછી તમારા કુળમાં પૂજાતી હોય કે ન પૂજાતી હોય એને મેલડીને કાંઈ લેવા દેવા નથી સાહેબ. પણ સાહેબ બધાને સાચી ઠોકીને કહું છું, દુનિયામાં બધેથી થાકી જાવ ને ત્યારે ક્યાંય આવી ખાલી રોડના કાંઠે આવી બેઠી હોય ને અહીંયા આવીને એકવાર ઢીસણ વાળીને એટલું કીધું, એ મેલડી આજે અમારા નાનજીભાઈ કાનજીભાઈ લંગારિયાએ જે માંડવો નાખ્યો છે સાહેબ, આ મારી મેલડીની જીતનો માંડવો છે સાહેબ. એ દડી પડી મેદાનમાં જો ચાહે ઓ લે જાય, આ મેદાનમાં છે સાહેબ. આ સડકના કાંઠે બેઠી છે ને સાહેબ, ગોંડલ રોડ માથે આ ખુલ્લી મેદાનમાં દડી છે, જો ચાહે ઓ લે જાય, પણ લેતા આવડવું પડે, આની યારે રમતા આવડવું પડે હો સાહેબ. હા, અને જો તમારી બની જાય ને તો મેલડી એમ કે એક નહીં એકવી યમના દૂતો કદાચ તારી પથારી માથે જીવને લેવા ઉભા હોય, એ યમના બાપની તેવડ નથી, મારી મેલડીના હુકમ સિવાય તારું રૂવાડું ખાંડું ન થાય. રાજકોટ ઇન્ડિયાની માલમાં જેને રંગીલું ગામ કીધું છે, રંગીલું રાજકોટ. દીવ ઉગે ને જેના રંગ બદલાઈ જાય છે. હાથી નીતિથી માણા કદાચ જાય ધૂળ લાવીને વેચે ને ધૂળ, તો રાજકોટમાં ભૂખ્યો ન રહે, ઈ રાજકોટ છે. જેને દુઃખની કોઈ દી ઓળખાણ નથી કે દુઃખ શું કહેવાય સાહેબ. નાનજીભાઈ કાનજીભાઈ લંગારિયા પોતે નોકરિયાત છે સાહેબ, દિવસ ઉગે પોતાના બિઝનેસ ધંધા માટે વ્યા જાય નોકરી માટે, પણ કવિ કે માંડ્યા વગર મળે નહીં કોઈને, ધન સોરવ અને ધર્મ પછી ઓનર કરો હજારી, આખર વેળાએ આડા ફરે. એ સાહેબ હું કાયમ કહું છું સ્ટેજ ઉપર કે તમારા ઘરમાં તેજુરી હોય ને સાહેબ, એમાં કદાચ ગમે એવી ફાઇલ લખીને મેગી દો, ઈ કોઈના હાથમાં આવી જાય તો માળા ફાડી નાખે, અરે તમારું લખેલું ભૂહી નાખે. પણ વિધાતાએ આ ફાઇલમાં જે સહી કરીને સાહેબ આમાં કોઈ નો ફાડી શકે. આ ચોપડી ને સાહેબ એમાં વિધાતાની પેન હાલી ગઈ ને, થાય ને થાય છે. હા, પણ વિધાતાની ચોપડીની માલમાં લીટો મારી દે મારી લોટાના દાંત વાળી. હા, આની
નારણભાઈ એવડી કલમ છે વિધાતાની લખેલું હોય ને એની માથે સ્વરના અક્ષર માંડી દે એ મેલડી છે. પાંજરાપુર પંચની મેલડી તરફથી મારી સડક વાળી મેલડી ને 501 થી વધારે માથે જાજુ પણ ઈવડાઈ લંગારિયા પરિવાર નાનજીભાઈ દિવસ ઉગે અને પોતે પોતાની નોકરી માથે વ્યા જાય છે. પણ કર્મના હીણા માણા હોય ને સાહેબ, કર્મના હીણા કઠણ કપાલનો માણા હોય ને, અને કહેવતમાં કીધું છે કે બાળોતિયાનો બળેલો હોય ને કોઈ દી ઠાઠડી ઠરે નહીં સાહેબ, એનું દુઃખ જ હોય. પોતાની ધર્મપત્ની જ્યોતિબેન ની હારે પોતે એમ કહેવાય કે લગ્ન સોરીના શાર ફેરા ફેર્યા છે. સ્વર્ગવાસ મનોજભાઈ નારાયણભાઈ ગમારા પરિવાર મારી મેલડીને 501 થી વધારે. પોતાની એ ધર્મપત્ની જ્યોતિબેન જેને સોરીના શાર ફેરા ફરી અને સંસાર સુખની માલમાં જેને ડગલું માંડ્યું છે. આ માંડવો હું કામ નાખ્યો છે એ વાત ઉપર તમને લઈ જાઉં છું સાહેબ. પણ માણાનો અંજળ જયારે ખૂટી જાય ને સાહેબ, જન્મો ઈ જવાનો કુદરતનો દી કર્મ છે. માણા ગમે ત્યાં મરવાનો, પછી માનમેડી હોય, બંગલો હોય, વેરણ વગડો હોય કે સાદર સાસર હોય, માણા એક દી આવ્યો એને જવાનું છે. જ્યોતિબેન ની હારે પોતાને લેણ દેણ પૂરી થઈ ગઈ એટલે આ લોક છોડી અને જ્યોતિબેન સરસની વાટ સીધાવી ગયા છે. નાનજીભાઈ ને એમ થયું કે સંસારના સુખની માલિકા આ તો બધું બને છે. પણ પોતાના આંગણાની માલિકા દુઃખનો દાડો ઉગ્યો ન સાહેબ. રાત શશિકાંતભાઈ લંગારિયા 501 થી વધારમાં મેળવી જાજો. જેને આ ભવસાગરની માલબા જ્યોતિબેન અને નાનજીભાઈ નો હથવારો છોડીને જગતની માલબા જેને એકલો અટુલો મેકી અને ફરગની વાટે નીકળી ગઈ બાઈ. પણ જેની નીતિ છે સાહેબ, કોઈનું ખોટું લીધું નથી, કોઈને ખોટું કીધું નથી, કોઈને ખોટું એ કઈ શબ્દ નથી કીધો સાહેબ. અમુક સમય દાતા અને સાહેબ ગમે એના ઘરે આ રાત પડે ને, માણસ જેને ઘરે વ્યુ જાય સાહેબ, એને કઠણ કાળજું કરીને જીવવું હોય ને તો એને ભૂલવું પડે છે સાહેબ. પણ જેની પાંખું હોય ને સાહેબ, ગમે એવો મરદ પુરુષ હોય ને સાહેબ, રૂપિયાથી રૂડો ન લાગે, 4 થી રૂડો ન લાગે, પણ પોતાની પત્ની છે એની પુરુષની પાંખ છે. પાંખું વગરનું પંખીડું જેમ તડફડે ને એમ એક દી નાનજીભાઈ ની હાલત આ રાજકોટની બજારમાં થઈ ગઈ છે. પણ જેને એ કુળની માલમાં મારી બે મુખવાળી મારી ચોટીલાના પ્રગણાની ભગવતી ચામુંડા જેવી દેવ બેઠી છે. નાનજીભાઈ પોતાની ઈષ્ટદેવમાં ચામુંડાની સામે તાર બાંધ્યો કે માં હું દુબળો
સૌ પણ મારી વીસ ભુજાળી ચામુંડા દુબળી નથી હોવા. માણસને કોઈ નથી ઓળખતા, માણસના ગુણને ઓળખે છે. રૂપિયાને નથી ઓળખતા. ગરીબ હોય પણ તમારા સંસ્કાર ને ગુણ હોય ને સાહેબ, દુનિયામાં તમને બધું મળી જાય. નાનજીભાઈના જીવનની માલિપા ફરીવાર એવો સૂર્ય ઉદય થયો સાહેબ, જેના બીજા ધર્મપત્ની રંજનબેનની હારે પોતાનો ગરવાસ બંધાણો છે. સંસાર સુખની માલિપા બે દીકરા અને બે દીકરીઓ. પણ સાહેબ એ મને વાત કરી હતી કે એક દીકરો તો સાહેબ હજી બેહતા નતો શીખ્યો ને, એને પણ વિદેહની વાત લીધી સાહેબ. રામનાથ પર શમશાનની મેલડીમાં ભરોસા અહીંયા 501 રૂપિયા આવે છે. ધન્યવાદ. એ આવડા નાનજીભાઈ નું મધદરીએ બીજી વાર જયારે વાણ રૂધું ને સાહેબ, ત્યારે માણસ પોતે હિંમત હારી ગયો. એક પોતાનો દીકરો તો હજી સાહેબ બેહતા નથી સીધો. રંજનબેને પણ હરગની વાટ લઈ લીધી. બે દીકરા બે દીકરીઓ. અને પછી માળાના ઢીસણથી પગ ભાંગી ગયા છે. અને સંસારનો નિયમ છે સાહેબ, ગમે એના ઘરે મરણ થાય ને, કાકા કુટુંબ સગા વાલા પરિવાર એ 12 દી સુધી સાહેબ, 12 દી 15 દી અને 16માં દી પછી કોઈ તમારો ભાવય ન પૂછે કે તું શું કરે છે. આ જગતનો નિયમ છે સાહેબ. નાના નાના બાળકોને પોતે હાથે નવારે, પોતે રસોઈ બનાવે, પોતે બાળકોને જમાડે, પાછા નોકરી એવી આવે. આમ કરતા કરતા એ ડૂબતો માણસ જેમ પાણીમાંથી બહાર નીકળવા માટે જેમ વલખા મારે, એમાં ભવસાગરની માલિમાં વલખા મારી 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 મારીને કિનારે પોતાનું નાવ પોગાડ્યું છે. અને સાહેબ આ દુનિયાની માલિબા જેને ગુમડું થાય અને પીડાની ખબર હોય, વિસી કહીને અને વેદનાની ખબર હોય. સાહેબ આપણે ખાલી વાત કરીએ કે વાત સાંભળીએ તો આપણું કાળજું ધ્રુજવા માંડે, પણ જેની માથે પડી છે રાત એને 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 શું થયું હોય છે. ધીમે 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 પોતાના બાળ બચ્ચાને મોટા કરે, બાળકોના પીડા હાથ કરી નાખ્યા છે. પછી
એ નાનજીભાઈ ને એમ થઈ ગયું કે હવે હું દુનિયા જીતી ગયો છે. બસ હવે જગતની માલિકા કાંઈ નથી કરવું, બસ ભગવતીનું ભજન કરી લેવું છે. દિવસ ઉગે પોતાના ઘરે નાય ધોઈ દેહને પવિત્ર કરી પોતાની ઈષ્ટદેવ માં જગદંબા ચામુંડાનું ભજન કરે. ઘરની બહાર ડેલીની બહાર પગ મેકે ને સાહેબ, આ સડકના કાંઠે બેઠી આ કાળી નાગણી મેલડીનું નામ લઈ નાનજીભાઈ જગતની માલિકા ડગલા ભરે છે. પોતે નોકરીએ જાય તો પહેલા મારી મેલડીને અહીંથી માથું નમાવીને જાય, અને સંધ્યા નાનું થાય ને સાહેબ એટલે પાછા પોતે ઘરે જાય તો અહીં માં મેલડીને માથું નમાવીને પોતાના ઘરે જાય. આવું મારી જગદંબા સડક વાળી મેલડીની આરે છે, પોતે તાર લાગ્યો છે. પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. મારી આ લોધાવાડના ચોકની માલમાં બેઠેલી મારી સડક વાળી મેલડીને એમ થયું લાઈવ આજ મારા નાનદીને જોઈ લઉં જગતની માલિકા મારી મેલડી માંથી એને કેટલોક ભરોમો છે. વાત કરતા વાર લાગે પોતે સુખી દિવસો કાઢે છે સાહેબ, કારણ કે પોતાના બાળકોને ડાળે વળગાડી દીધા. એને એમ થઈ ગયું કે હવે મારે શું છે બાકી.
માણસ ધારે ન થાય છે. નાનજીભાઈને એમ થઈ ગયું હું જગત જીતી ગયો, દુનિયા જીતી ગયો, હવે મારે કોઈ દુઃખ નથી સાહેબ. પરિવારને ડાળે વળગાડી દીધો છે, પોતે આનંદમાં દિવસો કાઢે છે. પણ એક દી સાહેબ એનો પરિવાર એવો દુઃખનો ઉગ્યો ને સાહેબ. અને સાહેબ કોઈ પણ માણસના ઘરે દુઃખ આવે, કોઈની ડેલીની હાકળ ખખડાવી ન આવે કે હું તારા ઘરે આવું છું. શરીરની માલમાં થોડો કહબ કહેતા થોડું જાજુ શરીર હાજુ માંદું પણ પોતાના બાળકોને જાણ નથી થવા દેતા છે. કારણ કે હું ભાંગી પડીશ તો મારા નાના ભૂલકા શું કરશે. પણ જયારે શરીરનું બેલેન્સ ગુમાવવા માંડ્યા ને સાહેબ, ત્યારે પોતાના બે દીકરા અને પોતાની દીકરી પૂજા, ત્રણેય ભાઈ બહેને પોતાના બાપને એટલું કીધું, બાપુ હાલો હવે આપણે કઈક હોસ્પિટલમાં રિપોર્ટ કરાવી લઈએ. ત્રણેય બાળકો નાનજીભાઈને લઈને હોસ્પિટલની માલમાં રિપોર્ટ કરાવવા ગયા. પણ સાહેબ એના રિપોર્ટ આવ્યા ને, નાનજીભાઈને બહાર લાઇબ્રેરીમાં બેહાર્યા છે. ત્રણેય બાળકો ડોક્ટરની પાસે જઈને એટલું કીધું, સાહેબ તમારા બાપના રિપોર્ટ કેવા આવ્યા છે? ત્રણેય બાળકોની સામે જોઈને સાહેબ હોસ્પિટલના સર્જને એટલું કીધું કે તમારી યાર બીજું કોઈ છે કે ના? કોઈ નથી. ડોક્ટરના હોઠ સિવાય ગયા છે. તેથી એ બે જેના ચૌતલિયા છે, રાખડીના બાંધનાર છે, ત્રીજી દીકરી પૂજા સાહેબ હાથની મારી પાસે દુપટ્ટાનો શેડો લઈને સર્જન ડોક્ટરની સામે હાથ જોડીને એટલું કીધું, સાહેબ અમે 10-15 મિનિટથી તમારી સામે ઉભા થઈ, જે કાંઈ રિપોર્ટ હોય અમારા બાપનો રિપોર્ટ આવ્યો અમને જાણ કરો. સાહેબ દીકરીની આંખમાંથી ટપ 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 આહુડા હોસ્પિટલમાં પડવા માંડ્યા ને, તેથી પથ્થર જેવું કાળજું કરી અને હોસ્પિટલનો સર્જન એટલું બોલો, બેન દીકરી તારા બાપને ચોથા સ્ટેજનું કેન્સર છે બાપ. સર્જનના મોઢાની માલમાંથી શબ્દ છૂટ્યો, બેન દીકરી તમે ત્રણેય ભાઈ બેન ક્યારના કગરો છો, પણ તારા બાપને ચોથા સ્ટેજનું કેન્સર છે. હું તને કેમ કહી? ત્રણેય ભૂલકા હોસ્પિટલની માલિપા ભાંગી પડ્યા છે. અને ઈ હોસ્પિટલના સર્જનને એટલું કીધું, સાહેબ હવે આનો કોઈ ઈલાજ. તેથી હોસ્પિટલના સર્જને એટલું કીધું, બેટા આને કીમો દેવાડવો જોઈએ. પણ ત્રણેય ભાઈ બેન બધ ભરીને પહેલા તો હોસ્પિટલમાં ખૂબ રોયા, ને પછી ભાઈએ નિર્ણય લીધો કે બેન હવે આનો કોઈ ઈલાજ નથી, પણ આપણી ઈષ્ટદેવ માં ભગવતી, લંગારિયાની કુળદેવી માં ભગવતી ચામુંડા જે કરશે ને તળીએ ધાર્યું છે થાય છે. પણ બાપને એમના ઘરે લઈ જઈને આપણે શું કરશું? તેથી સાહેબ ત્રણેય ભૂલકાએ એ જ્યોતિબેન હરગની વાટે વ્યાગ્યા જન્મ દેનારી જનેતાને યાદ કરી સાહેબ.
રંજનબેન ને યાદ કરી, બે ભગવતી જેવી જગદંબાઓને યાદ કરીને એટલું કીધું કે માં બાપના આધારે મેકીન વહી ગઈ હતી, આજે મારો બાપ અમને મેકીન જવાનો એને સમય લઈ લીધો, એની વેળા આવી ગઈ છે. પણ જો કાં તો મારી ચામુંડા મંડાય ને કાં તો તમે બે જગદંબાઓ મંડાવ ને તો મોટના મોઢામાંથી મારો બાપ ઉભો થાય, નહીં અમે બાપ વગરના થઈ જાય. ખાટલાની અંદર નાનજીભાઈ નિંદ્રાને આધીન બન્યા છે, પણ બાજુના રૂમમાં ત્રણેય ભાઈ બહેન બત ભરી મારી ભગવતી ચામુંડાના મંદિર સામે જોઈને રોવે છે. બસ મારી અમારી નહીં પણ અમારા લગારિયા પરિવારના કોઈ વડવાએ તને જો 5 આંગળીના ટેરવે હકનો ક્યારેક ચામુંડા હવન કર્યો હોય ને મારી અમારા ગરીબની ઝૂંપડીએ આગો લાગી અમારો બાળો વિખાઈ જાય છે. મારી જન્મ દેનારી જનેતાનો પ્રેમ તો અમે જોયો નથી, બબે માયુને ખોઈને બેઠા છે, પણ જેને અમને લાડ કોટથી કોઈ દી માની કમી નથી દેખાવા દીધી, એ અમારા બાપનું ગામતરું થઈ જાય છે ને તો અમે બાપ વગરના નોધારા થઈ જશે. ભાઈ બેન માં ભગવતી ચામુંડાને દલીલ કરે, એ બે માયું જેને ગુમાવી નાખી છે, હરગની માલપા વ્યા ગયા છે, પોતાની જન્મ દેનારી જનેતાઓને યાદ કરે છે. પણ ત્રણેય ભાઈ બેન હિંમત હાર્યા નહીં સાહેબ, કારણ કે બાપે આજ દુનિયાની માલપા એ લીલામાં હૂતો તો આપણને હુકામાં હુવારીને મોટા કર્યા છે. કદાચ બાપ માટે રાજકોટના ચોકમાં વેચાવું પડે તો ત્રણેય ભાઈ બેન વેચાઈ જઈશું. બીજો દિવસ ઉગ્યો એટલે કેન્સરની હોસ્પિટલના પગથિયા ચડી મા ભગવતી ચામુંડા પોતાની જન્મ દેનારી જનેતાઓનું નામ લઈ અને નાનજીભાઈને ખીમો દેવારવાનું શરૂ કર્યું છે. પણ જેમ દુખિયારા ભાઈ બેન નો પોકાર મારી ચોટીલાના પ્રગણાની ચામુંડા સાંભળી ગઈ હોય, જેમ જેમ ખીમો દેવારવા માંડ્યા, શેખ દેવારવા માંડ્યા, એમ એમ નાનજીભાઈની તબિયતમાં સુધારો માંડ્યો આવવા છે. અમુક સમય જતા રિપોર્ટ જેમ જેમ દિવસો જાય રિપોર્ટ કરાવે, રિપોર્ટમાં સુધારો, રિપોર્ટ સારા આવે. હતું એવું ને એવું નાનજીભાઈ નું શરીર થઈ ગયું એટલે ત્રણેય ભાઈ બેન જગ જીતી ગયા છે. આપણો બાપ છે ને એ માય છે ને બાપ છે, આની સિવાય આપણું આગળ પાછળ કોઈ નથી. પણ માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આદરા અધવચે રહે મારો હરી.
એક દી નાનજીભાઈ જગત જીતી ગયા અને પાછા ઢીસણ પર થઈ ગયા એમ ત્રણ ભાઈ બેન જગ જીતી ગયા. પણ મારા ત્રિલોકના નાથને વાત રાખવીને અમુક સમય જતા પાછી એની તબિયત લથડી ભાઈ નાનજીભાઈ. એક તો કેન્સર નું દર્દ હતું સાહેબ, પણ ફરી વાર જયારે ત્રણેય ભાઈ બેન હોસ્પિટલ લઈ ગયા ને તેથી સર્જને બીજી વાર રિપોર્ટ કરીને એટલું કીધું ભાઈ એ આને કેન્સર તો છે, બે વાર હાર્ટ એટેક આવી ગયેલું છે, હાર્ટ એટેક હુમલો, અને હવે ત્રીજી વાર તમારા બાપની કિડની ઉપર પણ હોજો આવી ગયો છે અને ફેફસા એના પતી ગયા છે. રાજકોટની હોસ્પિટલની માલિપા સાહેબ જીવને જમને વાદ આલે છે ભાઈઓ. એ 5 રૂપિયા આમથી લાવે, 5 આમથી લાવે, 5 પછી આમથી લાવે, પોતાના બાપની દવા દારૂની માલિપા તનતોડ મહેનત કરે છે. દાડે દીએ તબિયત લથડતી જાય છે સાહેબ. પણ એક દી બે ભાઈઓ કામ અર્થે નીકળી ગયેલા. એક દીકરી પોતાની દીકરી પૂજા અત્યારે હાજર છે સાહેબ. પોતાના બાપને પાણી પાય, માગે એવી સેવા પૂજા કરે, પણ જેનું નામ જ પૂજા છે સાહેબ, જેને ખૂબ બાપની સેવા પૂજા કરી દાડે દીએ તબિયત લથડતી જાય, તબિયતમાં સુધારો ન આવે. એટલે એક દી દીકરીને મનની માલિપા વિચાર થયો કે હવે તો બધેથી હારી ગયા છે, દુનિયામાં કાંઈ નથી, હવે બાપ રે કે નો રે આનો કોઈ ભરોસો નથી. એ હગાવાલાના કદાચ બાયણા ખખડાવી તો 5 રૂપિયાનો ટેકો આપે, સંબંધીના ઘરે જઈને 2 આહુડા પાડીએ તો 25,000 કે 50,000 નો ટેકો આપે, પણ મારા બાપની જિંદગી નો આપી શકે છે. પણ એ પૂજા દીકરીને મનમાં વિચાર થયું કે રાજને દી મારો બાપ, એ રાજને દી મારો બાપ લોધાવાડના ચોક ને સડકના કાંઠે બેઠેલી મારી એક મેરડીને મારો બાપ રાજને દી માનતો ને, મારો બાપ તો હવે જઈ શકે એમ નથી. લાય મારા બાપની જિંદગીની ભીખ મેરડી પાસે એકવાર હું માંગવા જાઉં. પણ સાહેબ દીકરીને તો બાપ નો કહે કે બેટા શું કામે જાય, હારું બાપ જલ્દી વહી આવજો. કેન્સર હોસ્પિટલના પગથિયા ઉતરી અને પૂજા દીકરીએ સાહેબ હાથમાં દુપટ્ટાનો શેડો લઈને ગડગડતી દોટ મેકી ક્યાં આવે. આજ જેના સાનિધ્યમાં બેઠા છે ને, આ સડકના કાંઠે બેઠેલી લોધાવાડ ચોકની કાળી નાગણી મારી મેરડી પાસે આવી. પણ જેના દરવાજાને તાળું માર્યું છે, પણ ગ્રીલની માલપામાં નજર કરીને એટલું કીધું કે તારી પાસે બંગલા, ગાડી, ધન દોલત, ઇજ્જત, આબરૂ માગવા નથી આવી, પણ મારી એક મા વગરની દુખિયારી દીકરી જગતમાં મેળા ટોળા ખાઈને મોટી થઈ છું ને, મારો બાપ છે ને મારા માટે વિઘાયકનો વડ છે, એની શીતળ સાયા નીચે મોટી થઈ ને આજ મારા વિઘાયકનો વડ હુકાઈ ગયો, મેરડી હુકાઈ ગયો.
ભજન કર્યું હોય મારા બાપે તન મનથી માન્યું સોજે મારી અમને નો ધારા બનાવતી નહીં મારી મેલડી મારા સડકના કાંઠાની કાળીના દુપટ્ટાના સેનાનો ખોળો પાથરીને માં મેલડી અમે પૂજાબેન ખૂબ કગરી છે ત્રણેક વાર માથા પછાડીને આંખમાંથી આહુડું પડ્યું ને સાહેબ એક આહુડું બે અને ત્રીજું આહુડું પડ્યું ને ત્યારે લોથાવાડ ચોકની મારી બાર સડકના કાંઠે બેઠેલી એ કાળી નાગણી એટલું બોલી બેટા એટલું બોલી બેટા એ દીકરી મને હુતેલી નાગણીને કોઈ ટકોરા નો મારે જો જગતમાં મને ટકોરા મારે ને જા જેમ આવીને એમના બી કેન્સર હોસ્પિટલના પગથિયા ચડી જા એ તારી પહેલા જો હોસ્પિટલના પગથિયા ચડી જાવ ને તો તારી ભરોહાની કાળી નાગણી મેળવી તારા બાપના અંગમાં કેન્સર એ બબે હુમલા કિડની ઉપર હોજો ને ફેફસા ફેલ પણ હું કદાચ લોધાવાડ ચોકની કાળી નાગણી સડકના કાંઠેથી ડગલા માંડું એ મારી દીકરી તું હોસ્પિટલના પગથિયા ચડી પેલા જો પગથિયા ચડી અને તારા બાપના કપાળે હાથ ફેરવું અને તારા બાપના અંગની માલપા ચાર દર્દ છે એ ચારેય દર્દને જો પિયાલો કરીને પી નો જાવ તો તારી દુખિયારી દીકરીનો અવાજ સાંભળી અને મારી સડકના કાંઠાવાળી કાળી નાગણી કેન્સર હોસ્પિટલના પગથિયા ચડી અને નાનજીભાઈ જે ખાટલે હુતાતા ને એની માથે જઈને 80 વર્ષના ડોશીના રૂપે મેલડીએ કપાળે હાથ મેક્યો સાહેબ એ આજની તારીખમાં કોઈને ખબર ન પડે સાહેબ આને બે હુમલા આવ્યા છે કેન્સર છે હે ફેફસા ફેલ છે પણ સાહેબ એ આજે માંડવો નાખ્યો ને આ માંડવાનો જસ આ પૂજા દીકરીને જાય સાહેબ આ દીકરીનો અવાજ અને દીકરીના આહુડા જોઈ અને મારી કાળી નાગણી એના ચાર દર્દને પિયાલો કરીને પી ગઈ ઈ મેલની છે ત્યારે જેને ભરોહો છે પૂજાબેન માટે એ મેલડી ના નામ ઉપર ભરોહો